હેલો વિદ્યાર્થી મિત્રો, તો ચેપ્ટર નંબર 2 માંથી ઘણી વખત થિયોરિટિકલ ક્વેશ્ચનની અંદર ઘણા બધા એવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે જ્યાં વિદ્યાર્થીઓ અટવાઈ જાય છે, જેના 11મા ધોરણની અંદરના કોન્સેપ્ટ પણ યુઝ થતા હોય. તો આવો જ એક ક્વેશ્ચન આપણે લઈને આવી ચૂક્યા છે. તો ક્વેશ્ચન શું છે કે એમ દળ અને ક્યુ વિદ્યુત ભાર ધરાવતા એક કણને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતન કરાવવામાં આવે તો ટી સમય બાદ કણની ગતિ ઉર્જા કેટલી થઈ છે. તો ગતિ ઉર્જા શોધવી હોય તો સૂત્ર શું છે? K = ½ mv². એટલે કે અહીંયા આપણે v શોધવો પડશે. તો મુક્ત પતન કરે છે ને, તો આપણે શું કહી શકાય? અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી લખી શકાય ને. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ શું થઈ જશે? તો v = v0 + at હે ને. તો આ ઇક્વેશન ઉપરથી જઈએ તો પ્રારંભિક વેગ કેવો છે? 0 છે. તો v = શું થઈ જશે? a × t. ચાલો હવે બીજી એક વસ્તુ, વિદ્યુતીય બળ જે છે એ કેટલું લાગશે? તો વિદ્યુતીય બળ F = શું થઈ જશે? q × E. અને F = શું થઈ જશે? m × a. તો = q × E. અને એ આ સમીકરણ ઉપરથી a ને કરતા બનાવો તો શું થઈ જશે? mv/t = q × E. તો આની અંદર આપણે v ને કરતા બનાવો તો શું થઈ જશે? તો v = શું થઈ જશે? qET/m. તો માટે ગતિ ઉર્જા શું થઈ જશે? તો ગતિ ઉર્જા K = ½ mv². ચાલો કિંમતો મૂકીએ તો K = 1/2 m v², એટલે શું થઈ જશે? આનો વર્ગ. તો q² e² t² m². તો એક વખત m ઉડી જશે. તો ફાઇનલી ગતિ ઉર્જા આપણને શું જવાબ મળશે? q² e² t² 2m. તો આપણો જવાબ કંઈક આવો થશે. તો આન્સર શું થઈ જશે? આન્સર ઇઝ C. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખો. થેન્ક યુ.